જય જવાન જય કિસાન મિત્રો। તો આજે આપણે આવી ગયા છીએ એરંડામાં। તો એ આ છે આપણે ગાયનું સોણ, બરોબર। ઘણા મિત્રોને એવી કોમેન્ટ આવતી હતી કે એરંડામાં જો તમે પાવડર લેવું નાખો ને તો તમારી જે ઉપરની ડોક આવે છે ને એ બળી જાય, બરોબર। એના માટે આપણે પાવડર નાખતા નથી। આ ગાયનું સોણ લઈને આપણે નાખવાનું છે। એ કેવી રીતે બનાવવાનું એ હું તમને બતાવું છું। જે આ જીવા અમૃત કહેવામાં આવે છે, એ આપણે આ સોણ ધારો કે આટલું નાખી અને એને આપણે એ પોણી વાળું કરી દેવાનું। એકદમ રગડા ટાઈપ થઈ જાય ને એટલે પછી આપણે આ હાવેણી રહી એને આપણે સંકો કરી દેવાનો છે। જો એ હજુ પોણી રેડવું પડશે। જે આ ટાઈપ નું આપણે થઈ ગયું એટલે આ ગાયનું સોણ હે। જો પહેનું સોણ રાખીએ તો એને ગંધ બહુ આવતી નથી અને રોજડા ખાય છે। અને જો ગાયનું સોણ હોય ને તો એમાં ગંધ સારી આવે છે અને રોજડા ખાતા નથી અને એરંડાની ડુંકો પણ બટકાતી નથી, બરતી નથી। અને જો એ આ ટાઈપનું આપણે હાવેણી તો આપણને મળી જ રહે। એટલે આજનું તમારે પેસ્ટ બનાવી દેવાનું। જો બરોબર, અને આમાં એરંડા પણ એવા સારા રહે અને કોઈ એરંડાને પણ નુકસાન કરતું નથી। આવડનું તમારે બનાવી અને આવડનું સોટી દેવાનું બુસકું, એટલે રોજડા તમારા ખેતરમાં આવતા નહીં। જો આ ટાઈપ। અને એક ભાઈને એવી કોમેન્ટ આવી હતી કે રોજડાને ક્યાં ખેતી છે કે એમને ખાવા દો। જો એમને ખાવા દે તો અમે શું કરીએ? તો આપણે ભૂખે મરવાનો દાડો આવે। તો આવડનું સોટી દો ને ચાહો ચાહો અમે બહુ વાર લાગતી નહીં આવડનું। તો આ એક દેશી જુગાર છે, જુઓ। અને રોજડું આવે નહીં અને સોણની ગંધ આવે તો રોજડા ખાતા નથી અને એરંડા આપણા સારા એવા બચી જાય। શું છે, એરંડા હાલ નેના છે, ડાયરેક્ટ આમ કરીને રોજડું ખાઈ જાય એટલે એરંડો આપણો ઉખડી જાય અથવા એ ઠંઠો રહે એ પછી પોગળતો નથી। એના માટે આપણે દેશી જુગાર કર્યો છે, જુઓ। અને કોને કોને આવો દેશી જુગાર કર્યો હોય એ આપણે કોમેન્ટમાં જણાવજો, બરોબર મિત્રો। જો આવી ટ્રીટમેન્ટ કરવી પડે, નકર તમે એરંડા વાઈને જતા રહો તો પછી રોજડા આવીને ખાઈ જાય તો એ કોઈ ફાયદો નહીં। એના માટે આવી ફૂલ સારી ટ્રીટમેન્ટ કરો અને સારી એવી ખેતી કરો તો તમે આવકની બોરીઓ, એરંડાની બોરીઓ ભરી ગયા હો અને ઘરે પડી રહ્યા હો તો આ એરંડા બધા તમારા રોજડા ખાઈ જાય। એટલે આવું ખેતરમાં આવો અને જુઓ રોજડા ખાય છે, કોઈ મચ્છી છે કે શું છે, અને એની ટ્રીટમેન્ટ કરો। કોઈ